જય માતાજી। આજે આપણે બનાવશું હરીગવાનું શાક ગ્રેવી વાળું। તો હવે આપણે 2 ચમચા તેલ લઈ લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું એટલે આપણે એમાં જીરું લઈ લીધું છે। હવે હિંગ લઈ લીધી છે। હવે લાલ મરચાં 3 લીધા છે। હવે તજના ટુકડા 3 લીધા છે। 3 પાંદડા લીધા છે। હવે આપણે એમાં હરીગવો એડ કરી દીધો છે। હવે જરૂર પડે એટલું મીઠું। હવે આપણે એમાં ગરમ થવા પાણી મૂકી દઈશું। પાણી ગરમ થાય ત્યાંથી સિંગ કાજુ સવાણું બધું આપણે મિક્સર ફેરવી લઈશું। લસણ ટમેટું ડુંગળીની ગ્રેવી કરી લઈશું। હવે આપણે શાક જોઈશું સડી ગયું કે નહીં। હવે આપણે સવાણું કાજુ એ બધું એડ કરી દઈશું। મરચું જરૂર પડે એટલું મરચું, હળદર, ધાણા જીરું। હવે આપણે ટમેટા ડુંગળીની ગ્રેવી એડ કરી દઈશું। સરસ મિક્સ કરીને આપણે ગરમ પાણી કર્યું હતું એ એમાં રેડી દઈશું। સરસ હલાવીને આપણે પકવી નાખશું। તેલ છૂટું પડે એવી ગ્રેવી આની કરી નાખશું। કોઈને હરીગવો ન ભાવતો હોય તો આવી રીતથી બનાવીએ તો બધાને જરૂર ભાવશે।